નમસ્તે બાળકો. ધોરણ 8માં 14મો પાઠ આપણે એક ભાગ છે એ પૂરો કર્યો હતો. હવે અહીં બીજો ભાગ છે એ આપણે શરૂ કરીએ. આપણે જોયું હતું કે અંજન છે એ તોફાન કરતો દેખાય છે ને એના પપ્પા છે એને ખીજાય છે અને પછી ત્યાંથી એની બેન કિન્નરી છે એને લઈ જાય છે. બરાબર. હવે જે બીજો ભાગ છે એ ત્યાંથી શરૂ કરીએ. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. હવે આ બીજો જે સીન છે એમાં શું થયું છે કે અંજન છે એ માંદો પડી ગયો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાસું બદલે છે. કિન્નરી કહે છે, અંજુભાઈ કાંઈ જોઈએ છે? એ પડખું ફેરવે છે એટલે એની બેન પૂછે છે કે અંજુભાઈ તારે કાંઈ જોઈએ છે? અંજન કહે છે કે ના કિન્નર, મારે કાંઈ નથી જોતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી કહે છે કે ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. અંજન કહે છે શું કામ? હું માંદો, એમાં તારે શું કામ ન રમવું? જા બેન. કિન્નરી કહે છે કે ના ભાઈ, હું ક્યાં મોયે રમું નીચું જોઈને. મારે વાંકે તું માંદો પડ્યો, મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન તારા વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાય? કિન્નરી ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. ધખ્યા એટલે ખીજાણા. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન કહે છે કિન્નરી, એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય ન હોય. મા ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારુંય નસીબ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે. હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. કિન્નરી કહે છે ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, પીશ અંજુ? અંજન કહે છે જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધાર આવે છે. જવા દે. કિન્નરી કહે છે પણ ભાઈ, દવા પીધા વિના તે કંઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. નિખિલરાય કહે છે કે ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારેક ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ એટલે કે ડૉક્ટર છે એ બોલે છે, સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવું હોય કેમ? નિખિલરાય મનમાં ચીડાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલરાય શીશી સામે જુએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીર એમ થઈ જાય છે. હાથ પહોળા કરી લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? હા. નિખિલરાય કહે છે ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નર, સાંભળ્યું કે? દવા નિયમસર પાવાની છે. કિન્નરી કહે છે હો બાપુ. સુરેન્દ્રનાથ કહે છે તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. કિન્નરી કહે છે અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી. અંજન કહે છે સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી, અરે એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ કોનો છે એ ખબર નથી, પણ અવાજ આવે છે, કિન્નર અહીં આવતો. કિન્નરી કહે છે આવીમાં
અંજન કહે છે, જા, માં શું કહે છે? તું અહીં બેસી રહી છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી, હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, એટલે ઉદાસ બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું છે. હાંફતી હસતી કિન્નરી આવે છે અને બોલે છે, ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હોશથી, હે, ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી, હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે અને એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે, જાણે રાતને દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાના ઊભા રહે છે. અંજન કહે છે, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે એટલે ના પાડી છે. કિન્નરી હસતી હતી. તું જોજે તો ખરો, એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એવો માને એમ જ કહેતા હતા. અંજન કહે છે, તું સાચું કહે છે કિન્નર? અરે, તો બીજું જોઈતું જ શું? ઉલ્લાસભેરો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજર પડે એ પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને લઈને ચાલ્યા જાય છે. હવે પછીનો જે ત્રીજો ભાગ છે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.